આ છે થાઉઝન્ડ આઇલેન્ડ્સ ક્રૂઝ અહીંયાથી જાય છે. રોકપોર્ટનો એરિયા છે. તો અહીંયા અમે લોકો આવ્યા છે ગ્રુપ સાથે, સિનિયર સિટીઝનના ગ્રુપ સાથે. તો અહીંયા આપણે હમણાં બોટમાં બેસીશું અને તમને બોટમાંથી પણ દેખાડીશું. હમણાં થોડો નાનો એવો લેક દેખાય છે અહીંયા સામે, જ્યાંથી બોટ લોન્ચ થાય છે. સામે રેસ્ટોરન્ટ અને પેટીઓ છે અને આ તરફ ગિફ્ટ સ્ટોર્સ છે. અહીંયા બધી પાર્કિંગ છે અને તમે જુઓ છો બસ પાસે ઘણા બધા માણસો બધા ઊભા છે. 2 બસો 3 બસો આવી છે. અમારી 2 બસ ભરીને આવી છે ને આ બધું અમારું સિનિયરનું ગ્રુપ છે. અહીંયાથી ટિકિટ લેવાની હોય છે. તો આપણે એમાં થોડી વારમાં બોટમાં બેસીને તમને આગળ બતાવશો. અહીંયા બોટ હાઉસનું ઓલું છે એવું તમે સામે એકદમ લેક દેખાય છે જ્યાંથી એક બોટ જઈ બી રહી છે. જો ફરી મળીશું. આ છે રોકપોર્ટની બોટ ક્રૂઝ છે. આના અંદર અમે બેસવાના છે. આ બધું મારું ગ્રુપ જઈ રહ્યું છે. તમને નજીકથી બતાવું. એટલું સુંદર લેક છે અહીંયા શાલાથી. આ છે કેનેડાનું મેપ. લેક દેખાય છે અને પાછળ બધું આઇલેન્ડ્સ છે બધા નાના નાના. તો થાઉઝન્ડ આઇલેન્ડની ક્રૂઝના અંદર બેઠા છે અમે. ત્યાંથી કાઢી રહ્યા છે. કેટલા 1000 નો પૂરો 1800 સુધી વધારે છે. બધા નાના નાના ટાપુ દેખાય છે ને તમને. સામે એક આવ્યું બીજું લેન્ડ છે ને એના પર ઘર બનેલા છે. બોટ્સ જઈ રહી છે. નાની બોટ છે અને મોટી ક્રૂઝ પણ ચાલે છે. આ બોટ નાની છે ને મોસમ બહુ સરસ છે. એકદમ વાતાવરણ તડકો છે. આસમાનમાં થોડાક વાદળા છે. પાણી એકદમ શાંત છે. જોઈ શકો છો. સામે લીલા લીલા ઝાડ છે એકદમ. અચ્છા શું છે આ સામે? આ શું છે અહીંયા? જેવું તો નથી ઉતર્યા છે લોકો. ફોર્ટ જેવું છે ને કંઈક. પાછળ કેસલ બી છે. જો ના બોર્ડ કાસલ છે ને. આની આખી સ્ટોરી છે. જે માણસ બનાવ્યો હોય એની વાઈફ માટે બિચારી જોવા બીજી ના રહે. પછી અધૂરું મૂકી દીધો. એ મરી ગઈ ને તો એ અધૂરું મૂકી. Some of the richest people in America to the Thousand Islands. Attracted by the beauty and remoteness, they built huge summer homes for their families. Construction was complex and expensive, as supplies had to be dropped into the ice in winter and loaded under barges during summer months. This section is known as Millionaire's Row. પાછા આવી જવાનું. પછી મને ખાવાનું
or by a child. Instructions for donning and use of life jackets are posted throughout the vessel. The vessel is equipped with 3 life rafts located on the roof of the vessel. The embarkation deck is located on the stern deck of the vessel. In the unlikely event of an emergency disembarkation, passengers are to assemble at the muster stations marked and located on each level of the vessel. Crew will direct passengers to the embarkation deck and assist passengers to don life jackets and board the life rafts. All passengers are requested not to discard any loose articles into the river. Smoking is not permitted on board the vessel. Welcome to the Thousand આ છે ક્રૂઝમાં બેઠા છે. 1000 આઇલેન્ડમાં ક્રૂઝ પર જઈ રહ્યા છે. વચમાં તમને નાના નાના ટાપુ દેખાશે. જે સામે જો એક દેખાય છે ગ્રીન ગ્રીન બધા ઝાડ ને બધું આ ટાઈપના ટાપુ છે જેના પર બોટ ઉભી રહે છે ને અહીંયા ઉતરી શકો છો તમે. તો આના અંદર બોટ જાય છે ક્રૂઝ એના અંદર ઘણા બધા તમને જોવા મળશે ટાપુ નાના નાના. એને કહે છે 1000 આઇલેન્ડ. 1000 આઇલેન્ડ છે નાના નાના. ઓટાવા તરફ આવેલું છે ટોરન્ટો કેનેડામાં. flows northeast from the Great Lakes to the Atlantic Ocean to reach an unsurpassed beauty. Aboriginal peoples have used this hunting and fishing paradise for thousands of years and call it Manitoulin, Garden of the Great Spirit. Covering an 80-kilometer area, the Thousand Islands were named by French explorers. Actually, there are more than 1,800 islands, the worn-down remains of ancient mountains. The islands offer a unique setting for leisure and recreation. During the late 1800s, a time of great prosperity known as the Golden Age brought this area into prominence, and a rush of land sales and building commenced. Today, you will witness the wealth of a bygone era and a thriving community shared by 2 countries. અંદરથી આપણે જોઈ રહ્યા છે કે સામે 1000 આઇલેન્ડની ક્રૂઝ છે. નાના નાના ઘર છે સામે ને વચમાં હમણાં ટાપુ આવશે. વચ્ચે વચ્ચે દરિયાનું પાણી બિલકુલ શાંત છે અને આજુબાજુ બધી ગ્રીનરી દેખાય છે અને વાદળા દેખાય છે. કેટલું લાંબુ છે પાણી. પાણીના ઉપર એટલા બધા પાણીના ઉપર 1000 ટાપુ છે. 1000 આઇલેન્ડ કહેવાય છે જેને. આઇલેન્ડ આવ્યું છે. ઘર બનેલું છે બહુ સરસ સુંદર કેસલ ટાઈપનું ઘર છે. સામે બીજું એક આખું એક આઇલેન્ડ છે એના ઉપર. ક્રૂઝના અંદર બોટ એકદમ બની રહી છે. પાણીની જોશ અહીંયા જરા વધારે છે. લહેર પાણીની જો જોઈ શકો છો પાણીની લહેર કેવી જાય છે. આ સરસ બાંધેલું છે અહીંયા બધા. સુંદર દ્રશ્ય છે બધા જોવાના અને એકદમ સરસ હવા ચાલી રહી છે. મજાની મંદ મંદ પવન આવી રહ્યો છે. આ સામે બીજું ઘર જુઓ તમે. ઘર છે કે પછી મને આ કેસલ ટાઈપનું બનાવેલું છે કંઈ. એકદમ પાણી છે એના ઓલા વરંડાના અંદર પાણી આવી રહ્યું છે. આ બધું આ મોટું એક જ આઇલેન્ડ છે. એના પર 2-3 ઘર બનેલા છે. પછી દૂર એક તમને દેખાશે બીજું દેખાય છે. આ એક અલગથી છે એક પાણીના વચમાં. એના બાજુમાં અહીંયા છે બીજું એ બી એક અલગથી છે. અહીંયા દેખાય છે તમને એ બી અલગથી છે એક મોટું. જો આ છે 1000 આઇલેન્ડમાં પહેલાં એક નાનું એવું લેક આવે છે
ત્યાં અમે લોકો નમાઝ પઢવા રૂક્યા છે. બહુ સરસ બધી ગ્રીનરી છે અને નાનું એવું તળાવ છે અને લીલાછમ ઝાડ છે. સરસ મજાના વાદળા છે, તમે જુઓ છો. અહીંયા અમારી બસ ઊભી છે. આ છે થાઉઝન્ડ આઇલેન્ડના રસ્તાના અંદર એક નાનું એવું લેક આવે છે. ત્યાં બધા નમાઝ પઢવા માટે રૂક્યા છે. સામે બીજી તરફ ઘર દેખાય છે. મોસમ બહુ સારું છે, વાતાવરણ એકદમ ઠંડી ઠંડી હવા હાલી રહી છે. ઉપર આસમાન છે, ચારે બાજુ ગ્રીનરી છે બધી. તો આ છે થાઉઝન્ડ આઇલેન્ડના એક આઇલેન્ડના ઉપર, એક ટાપુના ઉપર અમે લોકો ઉતર્યા છે. જ્યાંથી તમે જોઈ શકો છો કે અહીંયાથી લેક દેખાય છે બધું. બહુ સરસ બગીચા જેવું છે, પાર્ક જેવું છે. આ લેન્ડ degrees છે.